યુનિટ નંબર 5, અ બ્યુટીફુલ બોન્ડ. જોઈએ આમાં યુનિટમાં શું કહેવા માંગે છે. આગળના 1 થી 4 યુનિટ તમને પ્લેલિસ્ટમાં બધા વિડીયો મળી જશે. ચોથા ધોરણનું પણ આખું અંગ્રેજી તમને પ્લેલિસ્ટમાં મળી જશે. જો રિસાઇટ એન્ડ એન્જોય, તમારે પણ સાથે ગાવાની. વી થેન્ક યુ ગોડ, આપણે ભગવાનને હંમેશા, ગોડ એટલે ભગવાન, આપણે ભગવાનને થેન્ક યુ કહેતા હોઈએ છીએ. ફોર ગ્રાસ એન્ડ ફ્લાવર્સ એન્ડ ગ્રોઈંગ ટ્રીઝ, કે શેના માટે થેન્ક યુ કહીએ છીએ? તો કે ઘાસ અને ફૂલો માટે અને જે ઝાડને ઉગાડે છે એના માટે. ફોર બર્ડ્સ એન્ડ બટરફ્લાઇઝ એન્ડ બીઝ, પક્ષીઓ માટે, પતંગિયાઓ માટે અને મધુમક્ખીઓ માટે. ફોર અવર ફાધર્સ એન્ડ અવર મધર્સ, આપણા પિતા અને આપણી માતા માટે. ફોર અવર સિસ્ટર એન્ડ અવર બ્રધર્સ, આપણી બહેનો અને ભાઈઓ માટે. વી થેન્ક યુ ગોડ, ભગવાનને થેન્ક યુ કહે છે. ફોર હોમ એન્ડ ઓલ ધ લવ ધેટ્સ ધેર, કે અમને રહેવા માટે ઘર આપ્યું એના માટે થેન્ક યુ. ફોર ફૂડ વી ઈટ એન્ડ ક્લોથ્સ વી વેર, અમે જે કપડાં પહેરીએ છીએ એના માટે થેન્ક યુ. અમે જે ફૂડ, જે ખોરાક ખાઈએ છીએ એના માટે થેન્ક યુ. ફોર બુક્સ ટુ રીડ, વાંચવા માટે બુક્સ છે એના માટે થેન્ક યુ. સોંગ્સ ટુ સિંગ, સાંભળવા માટે ગીતો છે. ફોર પ્લેમેટ્સ એન્ડ ફોર એવરીથિંગ, રમવા માટે સાથીદારો છે. એટલે ટૂંકમાં બધા માટે વી થેન્ક યુ ગોડ, આપણે ભગવાનને થેન્ક યુ કહીએ છીએ. જો આ એક છોકરો ભગવાનને પ્રાર્થના કરે છે. હવે તમારે વર્ડ કમ્પ્લીટ કરવાના છે. જો એફ ઉપરથી કયો વર્ડ શરૂ થાય છે? એક તો ફ્લાવર્સ છે, એમ લખી FLOWERS, ફ્લાવર્સનો સ્પેલિંગ છે. પછી જી ઉપરથી, તો મેં ત્યાં તમારે અહીંયા શોધવાનું. જો જી ઉપરથી ગ્રોઈંગ હશે, GROWING, ગ્રોઈંગ. પછી પી ઉપરથી પ્લેમેટ્સ, PLAY, પોયમમાંથી જ બધા તમને સ્પેલિંગ મળી જશે, પ્લેમેટ્સ. પછી બી ઉપરથી બટરફ્લાઇઝ, BUTTERFLIES, બટરફ્લાઇઝ. ત્યાર પછી સી ઉપરથી ક્લોથ્સ, CLOTHES, ક્લોથ્સ. ઈ ઉપરથી, જો ઈ ઉપરથી સૌથી મોટો એવરીથિંગનો સ્પેલિંગ, EVERYTHING, એવરીથિંગ. હવે ક્વેશ્ચન આન્સર આપવાના છે. વાય શુડ વી પ્રે ટુ ગોડ, આપણે શું કામ ભગવાનને પ્રાર્થના કરીએ છીએ? શું કામ? તો શું કામ કરવી જોઈએ? તો કે જો આપણને આટલું બધું, આમ જેમ પોયમમાં કીધું ને કે ઘાસ આપેલું, ફૂલ આપેલા, બર્ડ્સ, બટરફ્લાય, એ બધા માટે, બરાબર. વેન ડુ યુ પ્રે ટુ ગોડ, ક્યારે કરવી જોઈએ ભગવાન? વેન ડુ યુ, ક્યારે તમે કરો છો, અથવા તો ક્યારે કરવી જોઈએ, બરાબર. ક્યારે? તો કે ઇન ધ મોર્નિંગ, પછી સૂતા પહેલાં, બરાબર, ત્યારે. Extend the following poem using the words singing and reading. Praying, praying, praying in the morning, praying in the noon time, praying, praying. શું કહે છે? પ્રાર્થના કરો સવારે, બપોરે. Praying when the sun goes down, ક્યારે પ્રાર્થના કરો? જ્યારે સન છે, સૂરજ છે એ આથમે છે ત્યારે પ્રાર્થના કરો, બરાબર. એવી રીતે તમારે એની જગ્યાએ સિંગિંગ ને રીડિંગનો યુઝ કરીને પણ આવી રીતે બનાવી શકો. હવે જો એક સ્ટોરી આપેલી છે, માય બ્રધર, મારો ભાઈ. ધેર વોઝ અ સ્મોલ હિલ, એક નાનકડી હિલ એટલે શું? પહાડ, જો જેને કહેવાય ને. અ પાથ વોઝ પાસિંગ થ્રુ ધ હિલ, ત્યાંનો જે રસ્તો હતો એ પહાડ ઉપરથી ચડીને જતો હતો. ઇટ વેન્ટ થ્રુ ધ ટ્રીસ ઓફ પાઇન એન્ડ ફીર, બીકોઝ ઓફ ધેટ it looked lovely. People often walked on it to a holy place. One day the sun shone high in the sky. એક દિવસ સૂરજ ઉગેલો હતો. Many people were climbing up the hill slowly and carefully. ઘણા માણસો છે ત્યાં પહાડ ઉપર ધીમે ધીમે ચડતા હોય છે. So they reached there safely, એટલે કે તેઓ સેફ રીતે પહોંચી શકે. A girl also climbed up the hill with them. એક છોકરી પણ એ ઉપર ચડી રહી હતી. Her name was Meena. જો અહીંયા દેખાય છે ને તમને, છોકરીનું નામ મીના હતું. Meena was 12 years old. એ 12 વર્ષની હતી. She was not alone. તે એકલી નથી. She carried a boy on her back because he was not able to climb. એને પાછળ એક છોકરાને બેસાડેલો હતો કેમ કે એ પોતે ચડી શકતો નહોતો. He was 4 years old, એટલે કે એ ખાલી 4 વર્ષનો જ હતો. His hair was curly. એ છોકરાના હેર કેવા હતા? કરલી હતા. Eyes were black. એની આંખો છે એ કાળા કલરની હતી. અને એનો ફેસ છે એકદમ શાઇન, એકદમ ચમકતો હતો. મીના ક્લાઇમ્બડ અપ ધ હિલ સ્લોલી એન્ડ સ્ટેડીલી વિથ હર બ્રધર. એનો ભાઈ છે નાનો, એની સાથે ધીમે ધીમે ચડે છે. બોથ મીના એન્ડ હર બ્રધર વેર હેપી. બંને જણા ખુશ હતા.
અ મેન ઇન ધ ગ્રુપ લુકડ એટ મીના. ગ્રુપમાં એક ભાઈ હતો, માણસ હતો, એ મીનાને જોતો હતો. હી ફેલ્ટ સોરી ફોર હર. હી સેડ ટુ હર, માય ચાઇલ્ડ, વાય આર યુ કેરિંગ અ બોય ઓન યોર બેક, ડોન્ટ યુ ફીલ હિઝ લોડ. કે તું જે પાછળ છોકરાને તે ટીંગાડ્યો છે એને સાથે તું ચડે છે, તને ભાર નથી લાગતું, તને વજન નથી લાગતું. મીના લુકડ એટ હિમ ઇન અ વન્ડર. શી કુડ નોટ અન્ડરસ્ટેન્ડ હિમ. એ પહેલાં તો સમજી ના શકી કે એ માણસ શું કહે છે. અને એને કીધું, શી સેડ, હી ઇઝ નોટ લોડ. એ છોકરી એમ કહે છે કે એ વજન નથી, એ બોજ નથી. હી ઇઝ માય બ્રધર, એ મારો ભાઈ છે, એને તો હું તેડીને જઈ શકું. છે ને, સરસ મજાની ભાઈ બહેનની વાત છે. એક માણસ એને એમ કહે છે કે તું આટલું વજન લઈને કેમ ચડી શકસ, ત્યારે છોકરી સરસ જવાબ આપે છે કે એ મારા માટે વજન નથી, એ મારો નાનો ભાઈ છે. ટૂંકમાં નાના ભાઈ વિશેની વાત છે. વેર ધ પીપલ ગોઈંગ. માણસો ક્યાં જતા હતા? તો પીપલ, જો અહીંયા લખેલું છે, પીપલ વોકડ ઓન ઇટ ટુ હોલી, અથવા તો પીપલ વેર ક્લાઇમ્બિંગ અપ ધ હિલ. હાઉ ઓલ્ડ વોઝ મીનાસ બ્રધર. મીનાનો ભાઈ કેટલા વર્ષનો હતો? તો કે 4 year old. વોટ ડીડ ધ મેન આસ્ક મીના. માણસે મીનાને શું પૂછ્યું? જો આ રહ્યું અહીંયા લખેલું છે. શું પૂછે છે કે વાય આર યુ કેરિંગ અ બોય ઓન યોર બેક, ડોન્ટ યુ ફીલ ઇઝ લોડ, તને એનો વજન નથી લાગતો એમ. વોટ ડીડ મીના રિપ્લાય ટુ ધ મેન. પછી મીના એ માણસને શું રિપ્લાય આપ્યો કે હી ઇઝ નોટ લોડ, એ વજન નથી, હી ઇઝ માય બ્રધર, એ મારો ભાઈ છે. રીડ ધ સેન્ટેન્સીસ એન્ડ રાઇટ ટ્રુ ઓર ફોલ. સાચું છે કે ખોટું એ લખવાનું છે. જો મીના લુકડ સેડ. મીના સેડ દેખાતી હતી, ખોટું. ખોટાને કહેવાય ફોલ્સ. મીના તો હેપી હતી. મીના વોઝ 12 year old. મીના 12 વર્ષની હતી, તો કે ટ્રુ. ઇટ વોઝ રેઇનિંગ વેન મીના ક્લાઇમ્ડ અપ ધ હિલ. વરસાદ આવતો હતો જ્યારે મીના ચડતી હતી. ના, ફોલ્સ, ખોટું. મીનાસ બ્રધર વોઝ અનેબલ ટુ ક્લાઇમ્બ અપ ધ હિલ. મીનાનો ભાઈ હતો, એ હિલને ચડી શકે એમ નહોતો, તો કે સાચું, ટ્રુ. હવે એક સ્ટોરી રીડ કરી જો. અ કનિંગ જેકલ. વન્સ અ કનિંગ જેકલ જમ્પ્ડ ઇન્ટુ અ બિગ ટબ ઓફ બ્લુ ડાય. જેકલ એટલે એક શિયાળ હતો. એક મોટું ટબ હતું જેમાં બ્લુ કલર ભરેલો હતો, એમાં પડે છે. ધ કનિંગ જેકલ ટર્ન્ડ બ્લુ ફ્રોમ હેડ ટુ ટેલ. અને જેવો એ બ્લુ ટબમાં પડે છે, બ્લુ કલરનું પાણી ભરેલું હોય છે, તો એ પોતે આખો બ્લુ કલરનો થઈ જાય છે. માથાથી લઈને પગથી લઈને પૂંછડી સુધી, માથાથી લઈને પૂંછડી સુધી આખો બ્લુ કલરનો રંગાઈ જાય છે. વેન હી વેન્ટ બેક ટુ ધ જંગલ. પછી જ્યારે જંગલ જાય છે, ઓલ ધ એનિમલ્સ લુકડ એટ હિમ એન્ડ વેર શોક. બધા પ્રાણીઓ એને જોઈને એકદમ આમ શોક થઈ જાય છે કે આ શું. સો હી લુકડ એટ હિમસેલ્ફ ઇન ટુ ધ રિવર વોટર એન્ડ થોટ ઓફ એન આઈડિયા. પછી બધા એને એવી રીતે જોતા હોય છે ને, એટલે એને એક આઈડિયા આવે. હવે એ બધા એ પ્રાણીઓ એને જોતા હતા ને, એટલે એને પોતે પણ પાણીમાં આમ જોયું કે હું એવો કેવો દેખાવ છું, બધા મને જોવે છે. પછી એને એક આઈડિયા આવ્યો. હી વેન્ટ બેક ટુ ધ જંગલ એન્ડ સેડ ટુ એનિમલ. પછી એ પાછો જંગલમાં ગયો અને બધા પ્રાણીને કહે છે, આઈ એમ હિયર ટુ પ્રોટેક્ટ યુ. હું તમારી બધાની રક્ષા કરીશ. આઈ એમ યોર કિંગ. હું તમારો રાજા છું. કેમ કે કોઈ એકેય પ્રાણીને ખબર નથી કે આ તો શિયાળ છે, કેમ કે આખો બ્લુ કલરનો થઈ ગયો. હવે એને આઈડિયા આવ્યો કે હું જંગલનો રાજા બની જાઉં એમ. ઓલ ધ એનિમલ્સ બિલીવડ હિમ. બધા પ્રાણી વિશ્વાસ કરી લીધો કે આ સાચે ને કોઈક નવો રાજા છે. ધ ક્લેવર જેકલ સ્માઇલ. અને પછી સસલું છે હસવા માંડ્યું. નાવ હી વોઝ ધ મોસ્ટ પાવરફુલ એનિમલ ઇન ધ ફોરેસ્ટ. હવે જંગલમાં જાણે સૌથી પાવરફુલ એ જ હોય એવી રીતે થતું હતું. હી વોઝ પ્રાઉડ ટુ બી ધ કિંગ. વન્સ ધ જેકલ વોક અપ ઇન ધ મિડલ ઓફ ધ નાઇટ. એક વખત શિયાળ હતો, એ રાતે ઉઠે છે. અધર જેકલ ઇન ધ ફોરેસ્ટ વેર હોલિંગ એટ ધ ફૂલ મૂન ઇન ધ સ્કાય. જે બીજા શિયાળ હોય છે ને જંગલમાં, એ રાતે એકદમ ચીસો નાખતા હોય છે કે રાડું પાડતા હોય છે અડધી રાતે. તો બ્લુ જેકલ ફોરગોટ દેટ હી વોઝ ધ કિંગ. તો બ્લુ કલરનો જે ઓલો શિયાળ હતો એ તો ભૂલી ગયો કે મેં તો બધાને કીધું કે હું રાજા છું. તો એ તો એના પોતાના ભાઈબંધની શિયાળની રાડ સાંભળી અને પોતે જોરથી રાડું પાડવા માંડે છે. હી ક્રાઇડ. ધ એનિમલ્સ રન આઉટ ટુ સી. અને બધા પ્રાણીઓ જોવા નીકળે છે. અને બધે શાઉટેડ, હી ઇઝ જસ્ટ અ જેકલ. અને બધાને ખબર પડી જાય છે એનો અવાજ સાંભળીને કે આ તો શિયાળ છે, આ બ્લુ કલરનું છે પણ એ તો શિયાળ છે. ધ બ્લુ જેકલ સેડ, આઈ એમ સોરી આઈ ફૂલ્ડ યુ, પ્લીઝ ફોરગીવ મી. પછી એ જે બ્લુ જેકલ છે, બ્લુ, એ બધાને માફી માગે છે, મને માફ કરી દો, મેં તમને બધાને ફૂલ બનાવ્યા. હી વોવડ નેવર ટુ બોધર એનીવન. હવે હું કોઈ દી આવું નહીં કરું. અને બધા પ્રાણીઓ એને માફ કરી દીધો. સરસ સ્ટોરી હતી ને. હવે તમારે જો ઓપોઝિટ વર્ડ લખવાના છે સ્ટોરીમાંથી ગોતીને, બરાબર. જેમ કે ફૂલ. ફૂલનું તો કે ક્લેવર. ફૂલ એટલે મૂર્ખ, હોશિયાર એટલે ક્લેવર. સ્મોલ એટલે નાનું, બિગ એટલે મોટું. ડે એટલે દિવસ, નાઇટ એટલે રાત.
ઓપોઝિટ એટલે વિરોધાર્થી શબ્દ. બિફોર એટલે પહેલાં, આફ્ટર એટલે પછી. ધ જેકલ બીકમ બ્લુ, જેકલ બ્લુ થઈ ગયો શેનાથી? તો કે બાય જમ્પિંગ ઇન્ટુ ધ ટબ ઓફ બ્લુ ડાય. બી, ઓપ્શન બી. ગીવ અનધર સ્યુટેબલ લિટલ ટુ ધ અબાઉ ટાઇટલ્સ ટુ ધ અબાઉ સ્ટોરી. તમને બીજું કંઈ વાર્તાનું નામ આપી શકો તો એ તમારે અહીંયા આપવાનું. અહીંયા તો બ્લુ જેકલ લખેલું છે ને, તમે તમારી રીતે કોઈ પણ નામ આપી શકો. રીડ ધ ફોલોઈંગ નોટિસ. જો અહીંયા નોટિસ આપેલી છે, સરસ્વતી વિદ્યાર્થી સ્કૂલ, સ્કૂલની નોટિસ છે. શેની? સમર કેમ્પની. કઈ તારીખની નોટિસ છે? 25 એપ્રિલ 2024. અવર સ્કૂલ ઇઝ ગોઈંગ ટુ ઓર્ગેનાઇઝ અ સમર કેમ્પ. રીડ ધ ફોલોઈંગ ડિટેલ્સ ટુ જોઈન ફોર ધ સ્ટુડન્ટ્સ ઓફ ક્લાસ. હવે જો રોમન અક્ષરમાં લખેલું છે, કયો ક્લાસ છે? તો કે જો રોમન અક્ષર એટલે શું? આને 1 કહીએ આપણે, ઘણા બધાને ખબર હશે. આને 2 કહીએ, પછી આને 3 કહીએ, અને આ જે છે આને કહેવાય 5. એટલે કે ક્લાસ 5 5મા ધોરણના અને ક્લાસ 7 5, 6, 7, 8 8મા ધોરણના. 5મા ધોરણના અને 8મા ધોરણના છોકરાઓ માટે સમર કેમ્પ છે. એટલે કે 5 થી 8 સુધીના. આ 5મું ધોરણ કહેવાય, 8મું ધોરણ કહેવાય, બરાબર. 5 થી 8 સુધીના સ્ટુડન્ટ્સ માટે સમર કેમ્પ છે. ક્યાં? તો કે નેચર પાર્ક સાસણગીર. કઈ તારીખે? તો કે 2 મે થી 8, એટલે કે 2 મે થી 8 મે સુધી. કોન્ટેક્ટ કોનો કરવાનો? મિસ્ટર ચૈતન્ય શર્મા, જે કોઓર્ડિનેટર છે સ્કૂલના, અને પ્રિન્સિપાલ કોણ છે? મિસ્ટર અજીત પટેલ. હવે તમારે જો એના ઉપરથી ફિલ ઇન ધ બ્લેન્ક્સ કરવાની છે. ધીસ ઇઝ ધ નોટિસ ફોર. કેની નોટિસ છે આ? તો કે સમર કેમ્પની. સમર કેમ્પ. ધ કેમ્પ ઇઝ ફોર. કેટલા દિવસ માટેનો કેમ્પ છે? તો કે 2nd થી ગણો. 2nd, 3rd, 4th, 5th, 6th, 7th, 8. કેટલા દી માટેનો છે? 6 days. ધ સમર કેમ્પ ઇઝ ઇન. ક્યાં છે? તો કે નેચર પાર્ક સાસણગીર. એ તમારે અહીંયા લખવાનું. ધ કોઓર્ડિનેટર ઓફ ધ કેમ્પ. કોઓર્ડિનેટર કોણ છે? મિસ્ટર ચૈતન્ય શર્મા. ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ કરેક્ટ ઓપ્શન ફ્રોમ ધ બ્રેકેટ. જો બ્રેકેટમાં અમુક શબ્દો આપેલા છે અને તમારે એના ઉપરથી ફિલ ઇન ધ બ્લેન્ક્સ કરવાની છે. રક્ષાબંધન ફોલ્સ ઇન ધ મંથ ઓફ. રક્ષાબંધન ક્યારે આવે છે? તો કે શ્રાવણ મંથમાં. સિસ્ટર્સ ખાલી જગ્યા રાખી ઓન ધેર બ્રધર્સ રિસ્ટ. સિસ્ટર ટાઈ, બાંધવી એને શું કહેવાય? રાખી બાંધે છે, ટાઈ, રાખી. બ્રધર્સ પ્રોમિસ સિસ્ટર ટુ હેપીનેસ એન્ડ લવ ધેમ. બ્રધર્સ ગીવ ગિફ્ટ. આપણા ભાઈ આપણને ગિફ્ટ આપીને જ્યારે બેન એને રાખડી બાંધે ત્યારે. રક્ષાબંધન ઇઝ ધ ફેસ્ટિવલ ઓફ. કેનો ફેસ્ટિવલ છે? હેપીનેસ એન્ડ લવ, બરાબર. અહીંયા શું આવશે? બ્રધર પ્રોમિસ સિસ્ટર ટુ પ્રોટેક્ટ હિમ, પ્રોટેક્ટ ધેમ, અને અહીંયા આવશે હેપીનેસ એન્ડ લવ. સ્ટડી ધ પિક્ચર એન્ડ મેક સેન્ટેન્સીસ વિથ ધ હેલ્પ ઓફ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ. જો બ્રેકેટમાં વર્ડ આપેલા છે. ગ્રાસ, બોલ, ટ્રી, ફેમિલી મેમ્બર્સ, ફૂડ, કાર્પેટ, ચિલ્ડ્રન ને બાસ્કેટ. અહીંયા નામ આપેલા છે. જો આ મેં લખેલું છે. જો આ મિની છે, આ છોકરીનું નામ. આ સોનિયા છે, એના મમ્મી છે, બરાબર. આ રેવતી છે, ગ્રેની છે, એટલે કે એના નાની છે. આ મનોજ છે, એના નાના છે, દાદા દાદી અથવા તો નાના નાની. પછી આ છોકરો છે, એનું નામ મનોજ છે, સોરી રાજ છે. આ સુનિલ છે, એના પપ્પાનું નામ છે, અને આ સોનિયા મમ્મીનું નામ, બરાબર. હવે શું કરવાનું છે? જો અહીંયા સેન્ટેન્સ બનાવવાના છે. જેમ કે તમે એમ કહી શકો, બ્રેકેટમાં વર્ડ આપેલા છે કે મનોજ પ્લે બોલ વિથ હિઝ ફાધર. મનોજ છે, સોરી રાજ છે, રાજ પ્લેઇંગ બોલ વિથ હિઝ ફાધર. એના પપ્પા અરે બોલથી રમી રહ્યો છે, બરાબર. પછી ધેર આર ફેમિલી. કેટલા ફેમિલી મેમ્બર છે? જો આ શબ્દ લઈને તમે સેન્ટેન્સ બનાવો. 1, 2, 3, 4, 5, 6. ધેર આર 6 ફેમિલી મેમ્બર્સ, એમ બનાવી શકો. પછી બીજું હર મધર, એટલે કે રાજ's મધર એન્ડ ગ્રેની સિટિંગ ઓન ધ કાર્પેટ. કેના ઉપર બેઠા છે? તો કે કાર્પેટ ઉપર બેઠા છે. એવી રીતે તમારે સેન્ટેન્સ બનાવવાના છે. જોઈન ધ ફોલોઈંગ સેન્ટેન્સીસ વિથ ધ હેલ્પ ઓફ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ. જો જોઈન્ટ કરવાના છે. જે વર્ડ બ્રેકેટમાં વર્ડ આપેલા છે એનાથી તમારે 2 વાક્યોને જોડવાના છે. રમન સિંગ્સ અ સોંગ. રમન છે, ગીત ગાય છે. રીતા સિંગ અ સોંગ, અને રીતા પણ ગીત ગાય. તો આપણે જો અને એમ બોલ્યા ને, તો અને એટલે શું? એન્ડ. તો એન્ડથી તમે જોઈન્ટ કરી શકો સેન્ટેન્સને. રમન એન્ડ રીતા સિંગ્સ અ સોંગ, બરાબર. એટલે 2 વાર ના લખવું પડે.
હી ઇઝ ઓલ્ડ, હી વોક્સ ફાસ્ટ. અહીંયા આપેલો છે બટ એટલે પણ. હી ઇઝ ઓલ્ડ, તે ઓલ્ડ છે, વૃદ્ધ છે, છતાં પણ તે ફાસ્ટ ચાલે છે. પણ એટલે શું? બટ. હી ઇઝ ઓલ્ડ બટ હી વોક્સ ફાસ્ટ. માય મધર કુક્સ રાઈસ, માય મધર કુક્સ દાલ. હવે તમે એમ બોલી શકો ને કે મારા મમ્મી ભાત બનાવે છે, મારા મમ્મી દાળ બનાવે છે. એમ ના બોલવું હોય. તમે બે વાક્યોને જોડો કઈ રીતે? મારા મમ્મી દાળ અને ભાત બંને બનાવે છે. તો માય મધર કુક્સ રાઈસ એન્ડ દાલ, વચ્ચે એન્ડ આવી જાય. યુ કેન પ્લે કબડ્ડી, યુ કેન પ્લે ક્રિકેટ. કે તમે અહીંયા ઓર એટલે શું? અથવા. કાં તમે કબડ્ડી રમી શકો અથવા ક્રિકેટ રમી શકો, એમ બોલી શકો ને. તો યુ કેન પ્લે કબડ્ડી ઓર ક્રિકેટ, વચ્ચે ઓર આવી જાય. શી ઇઝ ગુડ રાઇટર, તેણી એક સારી રાઇટર હતી. શી ઇઝ નોટ ગુડ કુક, પણ તે એક સારી કુક નથી. બટ આવે વચ્ચે. શી ઇઝ ગુડ રાઇટર બટ શી ઇઝ નોટ ગુડ કુક. વુડ યુ લાઇક ટુ ટેક ટી, વુડ યુ લાઇક ટુ ટેક કોફી. આપણે કોકના ઘરે જઈએ તો આપણને કોક પૂછે ને કે તમે ચા લેશો કે કોફી, અથવા કોફી. તો અથવા કે એટલે ઓર. તો એમ પૂછે કે વુડ યુ લાઇક ટુ ટેક ટી ઓર કોફી, બરાબર, એટલે ઓર આવે. જો શી વોન ધ પ્રાઇઝ બીકોઝ શી ડાન્સ વેલ. એણે પ્રાઇઝ મળી. શું કામ? કારણ કે. બીકોઝ એટલે કારણ કે એ સારો ડાન્સ કરતી હતી. શી ડાન્સ વેલ સો શી વોન ધ ફર્સ્ટ પ્રાઇઝ. એ ડાન્સ સારો કરતી હતી એટલે એને ફર્સ્ટ પ્રાઇઝ મળી. હી ગોટ ધ બસ બીકોઝ હી રન ફાસ્ટ. એણે બસને પકડી શક્યો એ કારણ કે એ ઝડપથી દોડતો હતો. અથવા તો એમ પણ કહી શકો કે હી રન ફાસ્ટ, એ ઝડપથી દોડ્યો એટલે એ બસને પકડી શક્યો. તો કારણ એટલે બીકોઝ, એટલે સો. આ બંને વર્ડ યાદ રાખવાના. હી ગોટ ગુડ માર્ક્સ, એને સારા માર્ક્સ આવ્યા. બીકોઝ હી વર્કડ હાર્ડ, કારણ કે મહેનત કરતો હતો. અથવા તો એમ પણ કહી શકો કે હી વર્કડ હાર્ડ ધેરફોર, એટલે એને સારા માર્ક્સ આવ્યા. હવે એ ને બી ને તમારે મેચ કરવાનું છે. જો હી વોઝ હંગ્રી, હવે એમાં બીમાંથી તમે કયો લેશો? હી વોઝ હંગ્રી સો હી એટ ઓલ ધ પૂરીસ, એટલે એ બધી પૂરી ખાઈ ગયો. એ બહુ ભૂખ્યો હતો. તો એ વન સાથે શું આવશે? સી, એટલે અહીંયા સી લખવાનું. સી ઇઝ એબસન્ટ ટુડે, એ આજે એબસન્ટ હતી. બીકોઝ શી ઇઝ નોટ વેલ, કારણ કે એને મજા નથી. એટલે બીજામાં શું આવશે? તો કે એ. ઇટ ઇઝ કોલ્ડ આઉટસાઇડ, બહાર બહુ ઠંડી છે. ધેરફોર આઈ નીડ ટુ વેર જેકેટ, એટલે મારે જેકેટ પહેરવું પડશે. તો ત્રીજામાં શું આવશે? ઈ. રેહાન ડઝ એક્સરસાઇઝ રેગ્યુલરલી સો હી ઇઝ ફિટ. રેહાન રેગ્યુલર એક્સરસાઇઝ કરે છે એટલે ફિટ છે. તો 4માં આવશે બી. રેશમા વોન ધ કુકિંગ કોમ્પિટિશન, રેશમા છે એ કુકિંગ કોમ્પિટિશન જીતે છે. બીકોઝ શી કુક્સ ડિલિશિયસ ફૂડ, કેમ કે એકદમ સારું ફૂડ બનાવે છે. તો આમાં આવશે ડી. હવે જો ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ હેલ્પ ઓફ વર્ડ ગિવન ઇન ધ બ્રેકેટ. બ્રેકેટમાં વર્ડ આપેલા છે બીકોઝ અને સો. સોહમ ઇઝ વેરી ફિટ, સોહમ છે એકદમ ફિટ છે. બીકોઝ હી પ્રેક્ટિસ યોગ ડેઇલી, યોગ કારણ કે દરરોજ યોગ કરે છે. એટલે કારણ કે એટલે બીકોઝ. તારા વોઝ નોટ ફિલિંગ વેલ, તારાને મજા નથી. સો શી ટુક ડે ઓફ, એટલે એણે રજા રાખી. એટલે અહીંયા સો આવે. કાનજી વોઝ એન એફિશિયન્ટ એમ્પ્લોય, કાનજી છે એકદમ મહેનતુ એફિશિયન્ટ એમ્પ્લોય છે. સો હી વોઝ પ્રમોટેડ, એટલે એને આગળ પ્રમોશન મળ્યું. ધેરફોર, સોરી સોની જગ્યાએ ધેરફોર આવે. ધેરફોર છે બ્રેકેટમાં. આઈ હેવ નોટ ઇટન એનીથિંગ સિન્સ મોર્નિંગ, હું સવાર સુધી કાંઈ નહીં ખાઉં. બીકોઝ આઈ ફીલ અનવેલ, કારણ કે મને મજા નથી. એટલે અહીંયા આવશે બીકોઝ. ધ ટ્રીપ વોઝ કેન્સલ, ટ્રીપ કેન્સલ થઈ ગઈ. સો આઈ વિઝિટેડ, એટલે હું મારી નાનીના ઘરે ગઈ. એવી રીતે. યોર બ્રધર ડઝ યોર હોમવર્ક બીકોઝ યુ વિલ નેવર લર્ન ટુ ડુ ધ હોમવર્ક. ધેરફોર, અહીંયા આવશે ધેરફોર. તમારા ભાઈ તમારું હોમવર્ક કરી દે છે એટલે તમે ક્યારેય શીખી નહીં શકો. એટલે ધેરફોર આવે. રાઇટ વન વર્ડ ફોર ધ ગિવન ડિસ્ક્રિપ્શન વિથ ધ હેલ્પ ઓફ ધ વર્ડ ગિવન ઇન ધ બ્રેકેટ. જો બ્રેકેટમાં વર્ડ આપેલા છે અન્ડરસ્ટેન્ડ, સ્લોલી, હોલી, ક્લાઇમ્બ ને લોડ. સમથિંગ ઓફ રિલિજિયસ ઇમ્પોર્ટન્સ, એમાં શું આવે તમારે અહીંયા લખવાનું. એટ અ લો પેસ, હેવી વેઇટ, ટુ નો ધ મીનિંગ, ટુ ગો અપ. હેવી વેઇટ એટલે અહીંયા આવશે લોડ. ટુ નો ધ મીનિંગ એટલે અન્ડરસ્ટેન્ડ. ટુ ગો અપ એટલે ક્લાઇમ્બ.
ઉપર જવું એટલે ચડવું. સમથિંગ ઓફ રિલિજિયસ ઇમ્પોર્ટન્ટ એટલે શું આવે? હોલી, પવિત્ર. અને એટ અ લો પેસ એટલે એમાં શું આવશે? સ્લોલી. મેક 3 વર્ડ યુઝિંગ ધ લેટર્સ ઓફ ધ ગિવન વર્ડ. 3 વર્ડ બનાવવાના. જેમ કે જો બ્લેક બોર્ડ ને બેક, તો મધર એવી રીતે શું બની શકે? તમારે 3 વર્ડ અહીંયા લખવાના. એક તો અધર બને ને, ધેર બને, અને હજી એક ત્રીજો શબ્દ બને તો તમારે અહીંયા લખવાના. પછી બ્રધરમાંથી પણ એમ થશે કે અધર બનશે. પછી હર બનશે, જો આ હર છે એવી રીતે. પછી 1000માં કયા કયા શબ્દ બનશે? તો એક તો એન્ડ, AND, બીજો સેન્ડ, SAND. પછી સનશાઇનમાં એક તો બનશે સન અલગથી, પછી બીજો બનશે શાઇન. અન્ડરસ્ટેન્ડમાં એક તો બનશે અંડર, સ્ટેન્ડ અને એન્ડ. આ રીતે તમારે એક જ વર્ડમાંથી 3 અલગ અલગ વર્ડ બનાવવાના. બસ તો અહીંયા આપણું જો અહીંયા તમારે મેક રાખી લિસ્ટ ધ મટીરિયલ ટુ મેક ઇટ. રાખી તમારે તમારી હાથે બનાવવાની છે અને એનું લિસ્ટ કયા મટીરિયલની જરૂર પડી એ તમારે લખવાનું. તો અહીંયા આપણું 5મા ધોરણનું ઇંગ્લિશનું 5મું યુનિટ પૂરી થાય છે. ફરી પાછા આપણે 6ઠ્ઠા યુનિટમાં મળીશું. ત્યાં સુધી બાય બાય, થેન્ક યુ.